કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય સ્વામિનારાયણ. લાસ્ટ ટાઈમ આપણે બહુ સરસ મજાનો ટોપિક શીખ્યા છીએ, બરાબર ને? આજે આપણે શું મતલબ 2 લેક્ચરની અંદર આખો ટોપિક શીખ્યા, લગભગ 60. આજે હું તમને જે મતલબ કોઠું બનાવીને આપીશ ને, 60% ચેપ્ટર તમારું પૂરું બેટા. મસ્ત મજાનું છું. ઓકે, આ કોઠું તમારે 5 વખત લખીને તૈયાર કરી નાખવાનું, અને પછી આપણે એક્ઝામ્પલ ગણીશું. ઓકે, ચલો પહેલા આપણે એકમ કોષ લખ્યું. ઓકે, પછી ઘટકોની ગોઠવણી એટલે પરમાણુઓની ગોઠવણી, પરમાણુની ગોઠવણી. ચલો અહીંયા આકૃતિ બતાવી દઈએ આપણે, આકૃતિ. ઓકે, ચલો પછી એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા, એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા. ઓકે, ચલો પછી એકમ કોષ દીઠ પરમાણુનું કદ, એકમ કોષ દીઠ પરમાણુનું કદ. ઓકે, ચલો પછી ધારી એ, પછી ઘનનું કદ એટલે એ ઘન, ઘનનું કદ એટલે શું બેટા? એ ઘન, રાઈટ? પછી પેકિંગ ક્ષમતા, પેકિંગ ક્ષમતા. ઓકે, પછી એ લોકો ખાલી વિસ્તાર, ખાલી જગ્યા એટલે ખાલી વિસ્તાર. કેટલી વસ્તુ આવી? હજુ પણ એક વસ્તુ પછી બાકી ન એ પછી તમને કહું. ઓકે, આટલી વસ્તુ, આટલા બધું તમારે જશે. એકમ કોષ, પછી એમાં પરમાણુની ગોઠવણી ક્યાં છે, પછી એની આકૃતિ, પછી એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા, પછી એકમ કોષ દીઠ પરમાણુનું કદ, પછી ધારી એ, ઘનનું કદ એ ઘન, પેકિંગ ક્ષમતા અને ખાલી વિસ્તાર. ઓકે, ચલો આપણે હવે લઈએ સાદું ઘન. સાદું ઘન એટલે કે SCP. તેમાં પરમાણુ ક્યાં ગોઠવાય? ત્યાં સ્કૂટ 8 ખૂણા પર, રાઈટ? આકૃતિ. ચલો પરમાણુ માત્ર ગોઠવાશે ક્યાં? 8 ખૂણા પર. ઓકે, એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા તો 8 ખૂણા ગુણ્યા વ્યાસ કુલ 1/8 ભાગ, બરાબર ને? બરાબર 1 પરમાણુ. એકમ કોષ કેટલા પરમાણુ? 1 પરમાણુ. ચલો તો 8 ખૂણા ગુણ્યા 1/8 ભાગ બરાબર 1 પરમાણુ. ઓકે, ચલો એકમ કોષ દીઠ પરમાણુનું કદ, તો એક પરમાણુનું કદ કેટલું? પાઈ 4/3 પાઈ r ક્યુબ. ચલો આમાં ધારીએ શું આવી હતી? ધારીએ બરાબર શું કીધું? 2r. સરસ. ઓકે, ચલો ઘનનું કદ એટલે ઘન ને, એ ઘન એટલે 2r નો ઘન એટલે કે 8r ક્યુબ. ચલો પેકિંગ ક્ષમતા કેટલા ટકા? યસ, ગુડ, 52.36%. અને 47 કેટલા? 36 એટલે 64 આવશે ને? 64 આવશે. શું થાય? 64% ખાલી. હવે 100 માંથી બાદ કરો, 100 માંથી બાદ કરો. ઓકે, 100 માઇનસ 52 અને અહીંયા કેટલા? 36 છે ને? 52.36. સોરી, 52.36. 10 સુધી 6 જાય તો કેટલા? 4. 9 માંથી 3 જાય તો 6. 9 માંથી 2 જાય તો
7 અને 9 9 થી 5 જાય તો 4. ઓકે બરાબર ને. ખાલી વિસ્તાર કેટલો આવ્યો 47.64. ઓકે ચલો આ સાદું પણ. ઓકે પતી ગયું. ચલો હવે યસ ગુડ. એફસીસી અથવા સીસીપી. હું એફસીસી લખું કે એસસીપી લખું કે સીસીપી લખું, બધું સરખું જ છે બેટા. ફલક કેન્દ્રિત એફસીસી અથવા એસસીપી અથવા સીસીપી. ચલો પરમાણુ ક્યાં ગોઠવાય? 8 ખૂણા પર અને 6 ફલકની મધ્યમાં. સરસ, વેરી ગુડ. ઓકે ચલો હવે આપણે દોરીએ આકૃતિ. આઠ ખૂણા પર રાઈટ અને 6 ફલકની મધ્યમાં. કમ્પ્લીટ. 6 ફલકની મધ્યમાં. ધેટ મીન્સ એકમ કોષી પરમાણુ એટલે 8 ખૂણા ગુણ્યા 1 અઠવાંશ વત્તા 6 ફલક ગુણ્યા 1/2 ને 1 + 3 બરાબર કેટલા? 4 પરમાણુ. યસ ગુડ. કેટલા પરમાણુ? 4. તો એકમ કોષી પરમાણુ કદ, આ એક પરમાણુ કદ 4/3πr³. તો 4 પરમાણુ 4 વડે ગુણો, 4 ચોક 16, 16/3πr³. ચલો અહીંયા ધારી. યસ 2√2r. ચલો ઘનનું કદ એ ઘન એટલે 2√2r આખાનો ઘન. 2 નો ઘન કેટલો? 16. √2 નો ઘન 2√2 અને r ક્યુબ એટલે 2 નો ઘન 8 થાય. સોરી હો બેટા, 2 નો ઘન 8 અને √2 નો ઘન એટલે 2√2 અને r ઘન એટલે 8 × 2 = 16 √2r³. કેટલા ટકા? યસ 74%. અને ખાલી વિસ્તાર કેટલો? 26%. યસ ગુડ. ચલો આ બધું તમારું કયું? એફસીસી. ચલો હવે અંત કેન્દ્રિત. અંત કેન્દ્રિત ઘન એટલે કયો? બીસીસી. કયો થશે? બીસીસી. ઓકે ચલો કેવું ચાલે છે ભણવાનું? મજા આવે આમ તમારું યાર ખરેખર. ઘન અવસ્થા ચેપ્ટર છે ને, હું તમને સમજાવું. એક ઘન અવસ્થા, પછી બીજું દ્રાવણ, પછી ત્રીજું વીજ રસાયણ. આ જે 3 ચેપ્ટર છે ને એ એક્ઝામ્પલ વાળા ચેપ્ટર છે. અને એક્ઝામ્પલ વાળા ચેપ્ટર છે ને એન્જિનિયર માટે બહુ અગત્યના હોય. કોન્સેપ્ટ બહુ સરસ મજાના હોય છે. પરીક્ષામાં વારંવાર પૂછાય કોન્સેપ્ટ આના બધા. તમારા માટે આ જે ખરી ને અમૃતવાણી છે, ધ્યાનમાં રાખજો. ખાસ આના આધારે કેટલું બધું પરીક્ષા પૂછાય. હું તમને કહું ખરેખર આજે આખો ઓઠો મેં બતાવ્યો ને, આના પર આધાર લગભગ 400 થી 500 MCQ તમને મળેલા. 400 and 500 MCQ મલ્ટીપર્પઝ ચોઇસ ક્વેશ્ચન્સ. આમાંથી શેના માટે? જીનીટ માટે. ચલો અંત બીસીસી. એમાં 8 ખૂણા પર હોય, 8 ખૂણા પર અને એ ક્યાં હોય? મધ્યમાં. જો બતાવી દઉં. 8 ખૂણા પર અને ક્યાં છે? મધ્યમાં. જો 8 ખૂણા પર એક મધ્યમાં એટલે એકમ કોષ પરમાણુ 8 ખૂણા ગુણ્યા 1 અઠવાંશ વત્તા 1 ક્યાં છે? મધ્યમાં. એટલે 1 + 1 = 2.
એટલે એકમ કોષ દીઠ પરમાણુનું કદ, એક પરમાણુનું કદ 4/3 πr3, એક પરમાણુનું કદ. તો બે પરમાણુનું કદ એટલે આપણે એને કેટલા વડે ગુણીશું? 2 વડે ગુણીશું, રાઈટ? ઓકે, એટલે 2 ચોક 8, 8/3 πr3. ચલો આમાં a બરાબર √3 4/√3r, 4/√3r, બરાબર છે ને? એનું રીઝન તમને કહી દઉં. એમાં આવું આવી ગયું c બરાબર 4r2 અને એની અંદર c બરાબર c² + 3a² હતું, એટલે c બરાબર √3a હતું અને a બરાબર c/√3 અને c એટલે 4r/√3, આવું હતું કંઈક, એટલે 4r/√3 થશે ને? ઓકે, ચલો a ઘન, that means 4/√3r આખાનો ઘન, એટલે a ઘન એટલે 4 નો ઘન 64 r³ અને √3 નો ઘન 3√3, √3 નો ઘન 3√3. ઓકે, કમ્પ્લીટ. ચલો આમાં કેટલા ટકા આવશે? યસ, ગુડ, 68%. કેટલા ટકા? અને ખાલી વિસ્તાર કેટલો? 35%. જોઈ લો બરોબર. આનો સ્ક્રીનશોટ પાડી દેજો બેટા, બરાબર છે? સ્ટોપ કરી અને પછી આટલો ફોટો કરીને તમારે 5 વખત લખીને તૈયાર કરી નાખવાનું. કેટલી વાર? 5 વખત. હવે આમાં એક મુદ્દો બાકી છે, ચલો એ હું તમને બતાવી દઉં, અહીંયા જ બતાવી દઉં. ઓકે, આટલામાં જ. બે પડોશી પરમાણુ વચ્ચેનું અંતર, બે પડોશી પરમાણુ વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ, એટલે 2r થાય. શું થાય? 2r. ચલો પહેલામાં 2r બરાબર a, 2r એટલે બે પડોશી પરમાણુ વચ્ચેનું અંતર, એટલે 2r બરાબર a. ઓકે, ચલો બીજામાં શું છે? 2√2r બરાબર a છે. 2r ને કરતા બનાવો એટલે 2r બરાબર a/√2, એટલે બે પડોશી પરમાણુ વચ્ચેનું અંતર FCC માટે કેટલું આવશે? 2r બરાબર a/√2. જો 2r, આ √2 ક્યાં જશે? નીચે જશે, એટલે a/√2 થશે. બરાબર. ચલો આમાં શું છે? 4r/√3 બરાબર a છે. 4r એટલે 2 × 2r થાય, 2 દુ 4 ને, અપોન √3 બરાબર a. 2r ને તમે કરતા બનાવો. ઓકે, તો 2r બરાબર √3 ક્યાં જશે? ઉપર, એટલે √3a, અને 2 ક્યાં જશે? નીચે. એટલે જો આમાં 2r એટલે આમાં 2r એટલે a/√2 અને આમાં √3/2. એક અગત્યનો કોન્સેપ્ટ ન્યૂટનની જીની એક્ઝામમાં પૂછાય કે પડોશી પરમાણુ વચ્ચેનું અંતર તો સાદા ઘન માટે અલગ છે, FCC માટે અલગ છે અને અંતઃ કેન્દ્રિત માટે પણ અલગ છે, રાઈટ? ઓકે, આ સૌથી અગત્યનો કોન્સેપ્ટ છે. આના પર આધારિત તમારા દાખલા પૂછાય છે. હવે આના પછી આપણે બીજું એક અગત્યનું સૂત્ર જોઈએ કે જેના પર આધારિત પણ તમને શું પૂછાશે? દાખલા પૂછાશે. ઓકે, જોઈ લઈએ વ્યવસ્થિત. ચલો એકમ કોષ માટે તમે જો હું એક બીજું સૂત્ર લખું, ઘનતાનું સૂત્ર લખું છું. ઘનતા d એટલે ડેન્સિટી બરાબર z × m અપોન a ઘન into na. ઓકે, આ સૂત્ર દૂધ the boost to the secret of my energy, હોર્લિક્સ બોર્નવિટા સાથે લઈને પી જવાનું. એમાં મજા ના આવે તો પાણી સાથે, એમાં મજા ના ફાકી ગઈ જવાનું. તો સૂત્ર તમારે જબરજસ્ત યાદ રાખવાનું. ઓકે, જ્યાં ઝેડ શું છે? તો ઝેડ છે ને એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા, એકમ કોષ
દીઠ પરમાણુની સંખ્યા. ઓકે, એમ શું છે તો એમ પરમાણુ ભાર અથવા તો અણુભાર, એટલે પરમાણુ ભાર જ આવશે આપણે તો અહીંયા પરમાણુ ભાર, માનો કે કોપર કે એલ્યુમિનિયમ કે જે હોય. ઓકે, એ ઘન શું છે તો કે ઘનનું કદ, અથવા એ એટલે ધારી. શું છે? ધારી. એન એટલે શું? એવોગેડ્રો નંબર, એવોગેડ્રો આંક. ઓકે, શું છે? એવોગેડ્રો આંક. અને એની વેલ્યુ તમને ખબર છે. ઓકે, 6.022 into 10⁻23 આ એની વેલ્યુ છે એની. એટલે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. ઘનતા D બરાબર Z into M upon a ઘન into Na. Z એટલે એકમ કોષ દીઠ પરમાણુનું કદ. માનો કે સાદો ઘન હોય તો એકમ કોષ દીઠ પરમાણુ કેટલા? તો કે Z બરાબર 1. માનો કે SCP હોય તો SCP માટે Z બરાબર 1. માનો કે તમને BCC પૂછાય તો BCC માટે Z બરાબર 2. માનો કે FCC પૂછાય તો FCC માટે Z બરાબર 4. સાદા ઘન એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા કેટલી? 1. અંતઃ કેન્દ્રિત ઘન એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા કેટલી? તો કે 2. અને ફલક કેન્દ્રિત ઘન એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા કેટલી? તો કે 4. એટલે Z તમને જે તે પદાર્થ આપેલો હોય તો એમાં ધાતુ તમારે જોવાની કઈ ધાતુ છે? જો એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમ પાછે એલ્યુમિનિયમ માટે 27 આવશે એમ બરાબર. માનો કે એલ્યુમિનિયમ હોય કે પછી સિલ્વર પૂછાય, લગભગ આ તો હું તમને કહું કઈ પૂછાય છે એમ બરાબર. એલ્યુમિનિયમ હોય તો Z M બરાબર 27 આવશે. માનો કે Ag હોય તો M બરાબર 108 આવશે. તો આ જે છે ને એનો પરમાણુ ભાર છે ગ્રામ પ્રતિ મોલ. અને એને એટલે એવોગેડ્રો નંબર 6.022 into 10⁻23. ચલો સૂત્ર જરા ધ્યાનથી જુઓ અને પછી આપણે એક દાખલો તરાલ ઘન નાખીએ. ઓકે, એટલે તમારે કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ધ્યાન આપજો. સૂત્ર તમારે છે ને 10 થી 15 ઉપર લખીને તૈયાર કરી નાખવું રહેશે. ઓકે, સૂત્ર શું કીધું બેટા? યસ, ઘનતા D બરાબર Z into M upon a ઘન into Na, રાઈટ? Z એટલે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા, M એટલે અણુભાર, એને ધારી અને એને એટલે એવોગેડ્રો અંક. દાખલા તરીકે કોયડો નંબર 1.5 છે. કોયડો 1.5 છે આપણી પાસે. સિલ્વર CCP રત્ન ધરાવે છે. સિલ્વર એટલે Ag, કઈ રીતે ધરાવે? CCP. હવે CCP રત્ન ધરાવે તો જ્યારે કેટલા થાય? CCP એટલે તમારું ખાસ એવું કાંક FCC. CCP એટલે FCC રચના જ કહેવાય. તો CCP રચના હોય તો Z બરાબર કેટલા હોય? યસ, વેરી ગુડ, 4. ઓકે, હવે સિલ્વર છે ને તો સિલ્વર નો પરમાણુ પર કેટલો? તો કે 108 ગ્રામ પ્રતિ મોલ. ચલો અહીંયા આપ્યું છે એકમ કોષની ધાર લંબાઈ 408.6 પિકોમીટર. એટલે ધારી A
408.6 પિકોમીટર આપીશ તમને, 408.6, બરાબર છે. તો સિલ્વર ની ઘનતા ગણો. હવે પરમાણુ દળ આપણે ભલે હું 108 લઉં છું, પણ તમારે ચોપડીમાં આપેલું છે બહુ માથા પર 107.9 ગ્રામ પ્રતિ મોલ. તો ઘનતા ડી તમારે ગણવાની છે, ઘનતા ડી. ઓકે, ચલો એને આવું ગણાંક તમને ખબર છે ને 6.022 ગુણ્યા 10^23. બસ કશું કરવાની. આ સૂત્ર અને કિંમતો તમે મૂકો. તમારા માટે ખાસ અગત્યની વસ્તુ શું છે કે સીસી એટલે એફસીસી રચના, અને એફસીસી એકમ કોષ દીઠ પરમાણુ કેટલા છે તો કે 4 છે. પરમાણુ ભાર તમને અંદર આપેલું સિલ્વર નો 107.9, ધારી આપેલી છે તમને ડી અને રાઈટ. ઘનતા ડી તમારે શોધવાની છે, ઘનતા ડી તમારે શું કરવાની છે, શોધવાની છે. ચલો હવે આમાં તમે જો કેટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ જે છે ને પરમાણુ ભાર ગ્રામમાં છે, એટલે માનો કે આપણે ગ્રામમાં જ રાખીએ છીએ, પણ આ પિકોમીટર છે ને આપણે મીટરમાં ફેરવીએ, મીટરમાં. ઓકે, તો 1 પિકોમીટર પર કેટલા મીટર, તો 10^-12 મીટર. એટલે આને આપણે શું કરવું પડશે, 408.6 ગુણ્યા 10^-12. હવે આપણે સમય ગયું મીટરમાં, મીટરમાં આપણે ફેરવવું પડશે, બરાબર છે. પછી આ ગ્રામ છે ને એને આપણે કિલોગ્રામમાં ફેરવીએ. તો ના ફેરવું તો પણ ચાલે, એવું કશું નહીં, બરાબર છે. પણ છતાં આપણે ફેરવી નાખીએ. ચલો ગ્રામ છે ને કિલોગ્રામમાં ફેરવીએ, તો 10^-3 વડે ગુણવું પડે ને, એટલે 107.9 ગુણ્યા 10^-3 કિલોગ્રામ પ્રતિ મોલ. ઓકે, ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ. ઘનતા ડી બરાબર Z ઇન્ટુ M અપોન એ ઘન ઇન્ટુ એને, રાઈટ. ચલો Z એટલે કેટલા, 4, M એટલે કેટલા, તો 107.9 ગુણ્યા 10^-3. ઓકે, ચલો એ ઘન એટલે 408.6 ગુણ્યા 10^-12 માઇનસ 12 એનો ઘન, અને n એટલે 6.022 ગુણ્યા 10^30. ઓકે, ચલો 4 ગુણ્યા 107.9 ગુણ્યા 10^-3, 408 ગુણ્યા 6, 408.6 ગુણ્યા 408.6 નો ઘન, માનો 408.6 નો ઘન, અને 12 36 એટલે ગુણ્યા 10^-36 ગુણ્યા 6.022 ગુણ્યા 10^30. ઓકે, -36 ને +23 એટલે 3, 6 3 3, બરાબર. અને 3 માંથી 2 જાય તો 1, -13 ઉપર જાય તો +13, ઉપર 10 આવશે, 10 આવશે, ગુણ્યા આ 4 ગુણ્યા 107.9 અપોન 408.6 ગુણ્યા 6.022. આનો બધાનો થઈને જવાબ તમારે આવશે કેટલો, જો કેલ્ક્યુલેટર થી તમે કરશો તો જવાબ આવી જશે 10.5 ગુણ્યા 10^3, 10.5 ગુણ્યા 10^3 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. ઓકે, કિલોગ્રામ પ્રતિ મીટર આવશે, મીટર ક્યુબ ના આવે, કિલોગ્રામ પ્રતિ મીટર. એટલે મતલબ શું થયો, ચલો 10^5 ગ્રામ પ્રતિ સેમી થશે ને, કિગ્રા પ્રતિ મીટર એટલે ગ્રામ પ્રતિ સેમી કહેવાય કે ના કહેવાય, 10.5 ગ્રામ પ્રતિ સેમી, એટલે 10^3 તમારે નીકળી જશે, એટલે તમારે ઘનતા ડી આટલી આવશે, 10.5 ગ્રામ પ્રતિ સેમી, ગ્રામ પ્રતિ સેમી. એટલે આ પ્રકારના દાખલા તમારી પરીક્ષાની અંદર શું થાય છે, પૂછાય છે. ધ્યાનમાં રાખજો, બહુ અગત્યનો કોન્સેપ્ટ છે. $10.5 કઈ ડાઉટ હોય કહેજો પાછો. આમાં કિગ્રા મીટરની -3 બરોબર છે.
કિગ્રા મીટરની -3 છે. આમાં કઈ જગ્યાએ છે? ઘનતા છે ને, ઘનતા છે એટલે એકમ જરા ધ્યાન રાખીએ. જળનો કોઈ એકમ નથી. કિગ્રા પ્રતિ મોલ. હા, એટલે મોલ બરાબર વજન ભાગ્યા કદ બરાબર છે યાર. મોલ બરાબર વજન ભાગ્યા કદ એટલે આપણે બરાબર જ કર્યું છે બરાબર. એટલે ગ્રામ પ્રતિ સેમી થશે. ગ્રામ પ્રતિ સેમી ઘન, સોરી, ગ્રામ પ્રતિ સેમી ઘન. ડી બરાબર તમારો જવાબ આટલો આવશે. એટલે આ પ્રકારના દાખલા નંબર પરીક્ષામાં પૂછાય. આ ક્વેરી નંબર 10 1.5 છે. બીજા પણ દાખલા આપણે આવતી એટલે આપણે ગણીશું. એક પેલો કોઠો બેડા તમે સરસ મજાનો તૈયાર કરી નાખો અને આ વસ્તુ તમે તૈયાર કરી નાખો. ઓકે, જય સ્વામિનારાયણ.